કાકા હા તમે તો ગરબામાં જતા નહીં, પણ તમને ખબર છે ગરબા પત્યા પછી પણ બહુ લાંબો પ્રોસેસ હોય છે. ખબર તો હે ને. હો ગરબા પત્યા પછી છે ને આખું ગ્રુપ ત્યાં ગરબા પર એમ ગ્રાઉન્ડમાં બેસી જાય. એ બધા એમ એવું વિચારતા હોય કે પેલા આ બધી ભીડ ન જવા દે એટલે પછી આપણે શાંતિથી જઈએ એવું વિચારીને બધા જ બેઠા હોય. અને જાય તો હામટા જ બધા ઉપડે. આખું ટોળું ગરબા ગ્રાઉન્ડ ની બહાર નીકળે વ્હીકલ લઈને, એટલે આહાહાહા. પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે. સાચી વાત છે. પણ બધા આખું ગ્રુપ પછી જમવા જાય, હા બગસરાના ઘરેણામાંથી કલર ઉખડતો હોય અને પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય ઘર સુધી. હા બધું ખબર છે તમને. એવું હોય. મનગમતી વ્યક્તિને બાય કહેવું એ આપણી ભારતીય સિસ્ટમમાં 30 મિનિટની પ્રોસેસ છે. પછી પાછો ફરતો ફરતો ઘેર આવે, હા પાછો ફોન કરે, ગુડ નાઇટ કે. એમાં પણ પછી લાંબી વાત થાય નહીં. ના હવે એવું ક્યાં. વાતો તો અમારા જમાનામાં થતી હતી. અત્યારે તો તમે બોલો ને તમે બોલો, તમે હવે કશું છે જ નહીં વાતો કરવા માટે. કાલે શું પહેરીશ એની ચર્ચા થાય ને સુઈ જાય ને પછી બીજે દિવસે નોકરી આવે ને બગાસા ખાય. એટલે તમે બધું આ મને જોઈને બોલ્યા કરો છો. બધાનું આવું જોયેલા આવે. અચ્છા મજા કરો, મજા મોજ મારો ભાઈ. ક્યા બાત હે. જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહીં પણ તમારી જિંદગી છે. ક્યા બાત હે. એટલે મોજ કરો. वाह. वडोदरा में अभी गरबा एंड हुए आज, थर्ड डे के गरबा एंड हुए और आप देख सकते हैं कि रात को अभी ऐसा लग रहा है कि शाम के 7 बजे ऐसा लग रहा है, रात को 3 बजे. काफी अच्छा पॉजिटिव एनवायरनमेंट है. बाय बाय.